તમને મનુષ્ય જન્મ મળ્યો છે એવું ના સમજી લેતા કે અમે જે કર્મ કરીએ છીએ એનો કોઈ દોડકાર પરમાત્મા દોડે છે. ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હોય આકાશ. મહાપુરુષે કીધું છે તમે કદાચ એવું કર્મ કરશો ને તો એ તમારે ભોગવવામાં આવે નહીં. મહાન અને એ કર્મના સિદ્ધાંત ઉપર ભગવાન નારદજીએ એક મહાનમાં મહાન પાપી પુરુષ વાલ્મીકજીને કર્મના સિદ્ધાંત ઉપર એને બ્રહ્મ ઋષિ બનાવ્યો. આવા અસત્ય કર્મોમાંથી મુક્ત કરી સત્ય કર્મનું જોડાણ કરી અને પરમાત્મા રામ સાથેનું મિલન કરી અને બ્રહ્મ ઋષિ બન્યો. અને આપણી સનાતન ધર્મની સંસ્કૃતિનું જે વિશેષમાં વિશેષ એ ધર્મનું હાર્દ હોય ને તો એ રામાયણ છે ને એ બ્રહ્મ ઋષિ વાલ્મીકજીએ પોતાની ગુરુની કૃપાથી એ ગ્રંથનો અને આવો એક મહાન આપણા તમામ જીવોનું કલ્યાણનું જે મહાન પુણ્ય છે જે હાર્દ છે તે રામાયણ છે. આપણું જીવન કેવું જીવવું જોઈએ. માતા પિતા ભાઈ ભાઈ અને તમામ આપણા ગ્રસ્તાશ્રમની અંદર રહી અરો બ્રહ્મચારી આશ્રમમાં રહી અરો વાનપ્રસ્થમાં રહીને કે સંન્યાસમાં તમને ફાવે તો રહીને ભજન કરો. પણ તમારે નીતિથી જ ધર્મનું અને જીવન જીવવું પડે એવો વિવેક આપ્યો. સોડો સંતો નીતિ ખરો છે આ ધર્મ રે કરવો સંતો નીતિ આધારે નિત્ય કર્મ રે ટીલો ટપકો ગળામાં માળાના ધોકો રે નીતિ વિના દેવોને મૂકી છે રાવણ આખો ચારિત્ર બદલી લેશો આખો એનો સ્વંગ બદલી લેશો અને ટીલો ટપકો સાધુ થઈ અને બાપ કપટ કરી જો એનું પરિણામ શું આવ્યું. એનો તો નાશ થયો પણ આખા કુળનો નાશ. અને હાલના વર્તમાનમાં કહેવું તો છે જ નહીં કહેવરાય નહીં પણ આખી દુનિયામાં મહાન પરાક્રમ એટલું બધું સારું અને એમનો પૂજ્ય ભાવ હતો પણ આજે જેલમાં હડ છે આ કર્મનો સિદ્ધાંત. માટે આ તમે ફળ બધા ભોગવશી પણ કર્મ તો તમારા એકલોના ભાગલા આવશે ને. અને પડ્યા તમારો કોઈ વારો નહીં આવે. અત્યારે જેલોમાં છે ને સપનો છે કે હવે તો છૂટીએ ને તો ફેર આવું ના કરીએ પણ હવે તો આ ઓમાંથી તો ના છોટે. 84માં જતા રહ્યા ધર્મો જન્મ ચક્રમાં ફર્યા. એક કર્મ એવું કર્યું કે એ અનંત યુગ એ નરકમાં રહે એવું આ કર્મ. જો કદાચ મોક્ષ પ્રાપ્ત થાય તો આ મનુષ્ય દેહ જ અને 84ની શરૂઆત થાય નરકનું જો કારણ બને તો આ મનુષ્ય અવતારે જ આ કર્મથી જ નરક મળે છે અને આ જ કર્મથી 84 મળે છે. અને આ જ મનુષ્ય અવતારે જ્યારે સ્વર્ગ મળે છે અને આ મનુષ્ય અવતારે કર્મથી મોક્ષ પણ મળે છે. અહીંથી શરૂઆત થશે. આટલેથી જ કિલોમીટર ગણી લેવાના કે આપણે જે દિશામાં ચાલીએ છીએ. આ રીએ પરમાત્મા તમારા મનથી કે આ દુનિયામાં તમે હમણાંનું આ એક બનાવનાર છો. સતોય મહાપુરુષે કીધેલું છે કે એના માલિક છો. તો આવો વિશ્વનો રચિતા પરમાત્માએ આપણને જે આટલો બધો આ બંગલામાં રહેવા માટે આલ્યું છે માટે પરમાત્માનું ભજન કરવાનું છે. બોલીએ સદગુરુ ભગવાન કી જય. હરિ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ. રે ભક્તિ કરો તો ગુરુદેવની રે બીજી ભક્તિ ના કરીએ. ભક્તિ કરો તો ગુરુદેવની રે બીજી
ભક્તિ ના કરીએ રે બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણ મેં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો રે બાળપણમાં દ્રૌપદીને રામ મળ્યા રે બાળપણ તેને કહેવાય જો બાળપણમાં દ્રૌપદીને રામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો રે તાળી રે બાળો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ રે ભક્તિ કરો તો ગુરુદેવની રે બીજી ભક્તિ ના કરીએ ભક્તિ કરો તો ગુરુદેવની રે બીજી ભક્તિ ના કરીએ રે જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો રે જુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે જુવાની તેને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે જુવાની જો રે તાળી રે બાળો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ રે ભક્તિ રે કરો તો ગુરુદેવની રે બીજી ભક્તિ ના કરીએ ભક્તિ કરો તો ગુરુદેવની રે બીજી ભક્તિ ના કરીએ ગણપણમાં ઘણો ફેર છે રે ગણપણ કોને કહેવાય જો ગણપણમાં ઘણો ફેર છે રે ગણપણ કોને કહેવાય જો રે ગણપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગણપણ તેને કહેવાય જો ગણપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ગણપણ એને કહેવાય જો તાળી રે બાળો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ તાળે પાડો તો મારા રામને રે બીજી તાળી ના પાડીએ ભક્તિ કરો તો ગુરુદેવની રે બીજી ભક્તિ ના કરીએ ભક્તિ કરો તો ગુરુદેવની રે બીજી ભક્તિ ના કરીએ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો સમજણમાં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ તેને કહેવાય જો સમજણમાં વિભીષણ રામ મળ્યા રે સમજણ એને કહેવાય જો તાળી રે બાળો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ તાળે પાડો તો મારા રામને રે બીજી તાળી ના પાડીએ સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા તેને કહેવાય જો સેવામાં હનુમાન રામ મળ્યા રે સેવા એને કહેવાય જો તાળી રે બાળો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ તાળે પાડો તો મારા રામને રે બીજી તાળી ના પાડીએ રામચંદ્ર ભગવાન આવો એક મનુષ્ય અવતારે શુભ और અશુભ બે કર્મ છે શુભ કર્મ તમને તમારા પરિવારને અરે આ જીવ માત્રની એક ભારતની દેવભૂમિને પણ
તમારા સુકૃત કર્મના દિવ્ય ગુણોથી આ ભૂમિ એવી સુવાસવાળી બને છે. પણ જો અશુદ્ધ કર્મ કરો ને તો મહાપુરુષે કીધેલું છે કે એ વ્યક્તિ જો રહેતો હોય ને એ કોઈ રાત વાહો ના રહેવા માટે આવો એક ઉત્તમ અવસર તને આવો એક મનોજ કોમત હીરો હાથથી આવો અવસર ફરી નહીં મળે. કોઈ બેઠો બધા ખાખમાં માથે ત્રિવિધિના તાપ જળે એ કોમત હીરો હાથથી આવો અવસર ફરી આ એક વિષય વાસના વિષયના ભોગોમાં તમે આ મહાન મૂલ્યવાન ચેક એક મેઠા મરચાના વાપરી નો છો તેમ આ વિષયોમાં મનુષ્ય જગમગ હોઈ જાય. માટે તમે સદાયના માટે શીલવંત બનો, જીતિદ્રિય બનો, સત્ય અને સાચા બનો. બાપ જ્યારે જ્યારે સાચવા જીવન આપણું એટલું છે, આપણે સાચી કમાણી કરવા આવ્યા. માટે કરીને આવું એક સારું કર્મ કરી અને તમે જો કદાચ સાચું પુણ્ય કરી જશો ને તોય મહાપુરુષે કીધેલું છે કે તમારો હારો અવતાર આવશે. તમે કદાચ ભક્ત હશો ને તો આ ભૂમિનો ભાર ઉતારવા ભગવાનને આવવું હશે ને તોય ભક્ત નહીં આવે. તમે ભલે ના બંગલા હારા બનાવ્યા, કદાચ તમે તેટલા કદાચ તમારે સાધન સંપત્ત હોય, સગવડ હોય, પણ ત્યાં ભગવાન કોઈ દાડો આવતો નથી. એ વાત ચોક્કસ કરું. ભગવાન સંપત્ત, સાધન સંપત્ત, સગવડ કે મહાન ધનવાન બધા જ હોય. કદાચ તમારો કાયમનું ભલે ને કદાચ ઊંચું કર્મ હોય, સતોય ભગવાન નહીં આવે ને આવે. એ વાત ચોક્કસ છે બાપ. ભગવાન કેવળ જો સત્ય છે ત્યાં જાય છે. તમારો કર્મ હોય એ જાતો હાલી ચાલીને ભગવાન રામ પરમાત્મા સબરીમાઈને જ્યાં પેડ નીચે બેહનારી ઝૂંપડીમાં પરમાત્મા હાલી ચાલીને જતા રહ્યા. નૃપત જ્યારે એ ચક્રવર્તી રાજા દુર્યોધનજી હતા, પણ સતોય એનો સપન ભોગ ત્યાગ કરી અને વિદુરજીની ઝૂંપડીએ પરમાત્મા જતો. ગભરાવાનું નહીં. તમે તારે ઝૂંપડીમાં રહીને ભક્તિ કરો, ભગવાન અહીં આવશે. બંગલોમાં ના આવવાનો બાપ. બંગલાવાળાને ભક્તિ શોભતી નથી. આ ભક્તોને ના બેહારે બાપ, એ તો બીજોને બેહારે છે. આ તો તમે ચારે હોય બેઠા છો, તને તમારા જો હરખું નથી જુએ કે હોય આવ્યા છો. હમણાં કરોડપતિ થોડો તો એકે ના આવે. તમારે આપવું હોય તો એ આવી છે લક્ષ્મી, એ તમને આપવા દે એવી લક્ષ્મી બે પ્રકારની છે, એક શુભ અને એક અશુભ. જે શુભ લક્ષ્મી છે એ પરમાત્માને મેળવા આવે છે, અશુભ છે એ નરકને મેળવા આવે છે. તમે પૈસો શી રીતે કમાવો છો એ તમને ખબર છે. ભલે ભગત હોય, યોગી હોય કે ચાહે તો મોટો રાજા હોય, પણ એ પૈસો કઈ રીતે કમાણો છે એને ખબર છે. માટે આ અવતારે તમે કોઈ દાડો ચોપડો કાળો ના ચિત્રી નો હોય એની ખબર રાખજો. ભલે ને કદાચ હોય તમે ગમે તે જ્ઞાતિમાં ગમે તે ઘાટ મળ્યો હોય, બેનનો મળ્યો હોય, ભાઈનો મળ્યો હોય, આખા વિશ્વની અંદર કોઈ હિન્દુ, મુસલમાન, જૈન, પારસી, આહુદી, ખ્રિસ્તી, એને પરમાત્માને કોઈ એક અવતારો હાથી સંબંધ નથી. તમારો કર્મ કેવો છે, તમારો પ્રેમ કેવો છે, તમારો ભાવ કેવો છે એના હાથી ખબર છે. આવો મહાન ચક્રવર્તી રાજા હતા, પણ એનું દૂતરૂપ પરમાત્માએ ઠુક્કર મારી અને એક ઝૂંપડીમાં જઈ દ્રભના આસન ઉપર બેસી અને પોદડો જમ્યો છે બાપ. પોદડો આવો પરમાત્મા જ્યારે હાલી ચાલીને ખોડ ખીર, ખોડ, પકવાન, મીઠાઈઓ હરીશું હેત ધરાવે. લોકો શોકો ફળ ફૂલ પોદડો રુચિ રુચિ ભોગ લગાવે. ભાયગ જેનો સદ પર વણાય આવે, જે ઘેરે કથા
ભરમણાય આવે. તમારો ભાઈ કઈ ક્યારે એવું કહેવરાય તમારા દ્વારે સંત આવે ત્યારે. નહીતર મહાપુરુષ જેના દ્વારે સંત ના આવે ને, જે ઘેર કથા નહીં, કીર્તન નહીં, નહીં સંત મહેમાન, તે ઘેર જમણી ડેરા દિયા સોજ પડે શમશાન. તુલસીદાસજી મહારાજ રામાયણમાં આવું એક સુંદર વાક્ય બોલ્યા, આપણા દ્વારે સંત આવે ને તો સમજ્યો કે આજ મારો ભાઈ જાગ્યો, ભલો ઉગ્યો. પણ સંત આયા બરોબરા મારા ગણીએ શમશાન. આપણું ભાગ્ય એ ઉદય થયું કે જે દિવસ તમારો પરમાત્મા દીવ વળવાનો હોય, તમારો સુકૃત ઉદય થાય ત્યારે તમારા દ્વારે સંત આવશે. નહીતર જ્યારે તમારો દાડો નું પરિવર્તન થવું હોય ને તો કોઈ દારૂડિયા આવશે, કોઈ વળી કોઈ બીજા અનેક પ્રકારના માણસો તમારા ત્યાં આવશે. પણ જે દાડે કદાચ ભલે પાપી હોય પણ એના દ્વારે જો ભગવાન નારદ જેવો જતો રહ્યો હોય ને તો એનો દાડો ઘેર આવ્યો ને. આ વાત ચોક્કસ. નારદજી જેવો મહાન એક દેવ ઋષિ ભગવાન જ્યારે અમે જઈને દર્શન દીધું છે, આવા મહાપુરુષો સૂર્ય ઉદય થાય કારનો નાશ, આપણા દ્વારે સંત આવે એટલે આપણા પાપોનો નાશ. એ વાત ચોક્કસ. ભલે વેચાઈ જજો, કદાચ તમારા ક્યારે ખાવાનું ના હોય ને તો મહાપુરુષે કીધેલું છે કે એક દિવસ સાધુ પુરુષો, સંત પુરુષો માતા તોળા દેના ઝૂંપડીએ ગયા, એમની કુટીએ ગયા. જેસરજી એ સત્સંગમાં ગયેલા હતા અને રામ રામ તોળાબા રામ રામ કરીને જ્યાં બેઠા 5 સાધુ 25 સાધુઓ આવ્યા. હવે તો ઘરની અંદર શું હતું? અરે એક વાર મોહન મારા મંદિરે આવો ને. એક વાર મોહન મારા મંદિરે આવો ને. મારા મંદિરે આવો મારા વાલા, મારા મંદિરે આવો મારા વાલા. મારા ગણી સ્વભાવો રે, મારા ગણી સ્વભાવો રે. માયાને મૂડી મોય રામ નામ છે, માયાને મૂડી મોય રામ નામ છે. બીજી વસ્તુનો અભાવો રે, મારા બીજી વસ્તુનો અભાવો રે. એક વાર મોહન મારા મંદિરે આવો રે. એક વાર મોહન મારા મંદિરે આવો રે. ત્યારે સંત લુતરવાને છે કે અનંત કાળથી મારા અંતસ્કરણ ઉપર મોહનો એક મોટો અંધકારનો પછેડો પડી ગયો. અંતઃકરણ ઢંકાઈ ગયું છે મોહથી. હે મોહના અણનાર સદગુરુ સંત, તમે મારા દ્વારે આવો તો મારો આ મોહ અણાય નહીં તો અણાય. મોહન કોને કહેવાય? જે મોહને અણે છે એને મોહન. અને મોહને અણનાર સદગુરુ સંત છે, બીજો કોઈ છે એને નોતરું વાલ્યો. બાપ આવો એક વાર મોહન આ મારો અનંત કાળો. હે ગુરુજી, આ મોહ રૂપી મોટો બોરિંગ કડ્યો અમને ભારે. ઝેર તો ચડ્યું છે આખી અંગ તમાવા વિના કોણ ઉતારે? ગુરુજી વિના આ ઝેર વિષયનું કોઈ વાળી શકે એવો? અરે એ મહાપુરુષની આ મહિમા ગાઈ અને એમાં કીધું કે માયાને મૂડીમાં ભગવાનના નામ સિવાય બીજું કોઈ છે ને. એ રામ રામ ગણી તોળાબાને ત્યાં આવ્યા. હવે મહાપુરુષ ભજનમાં સત્સંગમાં જેલા છે. તોળાદેવ અમે જોયું કે હરિહર કે હા
જમવાનું છે, પ્રસાદ લેવાનો છે. માતાજીએ આસન કરી દીધું, બધું ભજનનું સાધન સામગ્રી આગળ આપી દીધી, સંતોએ ભજન ચાલુ કર્યું. આપણે તો અહીં આવ્યા હોય તો આડાવડા ફરવા દો. સંતના દ્વારે જો તો સંતના દ્વારે કદાચ તમારે જો અંતર્યામી છે, સંત એ અંતર્યામી છે, સંતોને ખબર છે. કદાચ તમે 12 મહિનાનું સીધું લાઈને તમારે બધું ઘરની અંદર એ સંગ્રહ્યું છે, અને કોઈને કદાચ પૈસા ના હોય તો ના આંગળ્યું હોય, એ કોઈ આવે તારે જઈને લઈ આવે, એમાં બહુ મોટી વાત છે. કોઈ પૈસેથી લાવે, કોઈ ઉધારે લાવે બાપ, પણ તમને જમાડે ને. પણ પેલા કે અમે જ્યાં ને એને તો દોણા નતા જઈને લઈ આવ્યો, અને પેલા કે એને તો રોટલા કરીને ખાવા, પણ એને મોલ્યા તારા પૈસા ખર્ચા છે, અને તમે જાય એટલે ખર્ચા, પણ તમને ભૂસા તો નથી રાખ્યા ને. પણ આવી ઇજ્જત રાખનાર, આ મર્યાદાને દોડનાર એક સંત છે, એને અંતર્યામી કીધું. અને જ્યાં રામ રામ આમ ભાષણ કરીને જ્યાં એક તારો આપ્યો, બાપ અલગને આરાધવા મળ્યા સંતો, અને તોણાદી બજારમાં છે કે ભાઈ અમારે 10 કિલો લોટ જોઈએ. કે અમારા કે પૈસા તો આવશે એટલા છો, તો કે અમે વાયદાનો વેપાર કરતા, ઉધારનો કરતા.